ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે કવિતાબેનના જન્મદિવસ નિમિત્તે પાણીપુરી, ચાટપુરી, મસાલા પૂરી, દહીં પૂરી બધું ચાટ છે ને દીકરીઓને ખાવું તો એવું કવિતાબેનનો ફોન આવ્યો તો દીકરીઓને જે ખાવું હોય તે બનાવજો। અને કેક છે અને દીકરીઓને જલસા છે। તમારો બર્થડે હોય, એનિવર્સરી હોય, શુભ પ્રસંગ હોય તો ચોક્કસ કોલ કરજો। આને પ્રગટાવો, ફૂંક નહીં મારવાનો, એમને સળગતી જ રાખવાનું। 1 મિનિટ આમ ના ઉતારી થોડીક। અને આપણે બાના હાથે કપાવશું। બાએ જિંદગીમાં કેક નથી કાપી, તમે નથી કાપી ને એટલે કવિતાબેનના બર્થડેની તમારે કાપવાની। બા તમે અહીં રોકાણ ત્યાં સુધી જેનો બર્થડે આવે ને તમારે જ કાપવાની, ફૂંક નથી મારવાની હો કોઈને। આપણે ચાલુ કરો। જય સ્વામિનારાયણ ચકુબેન, જય સ્વામિનારાયણ કવિતાબેન। ચાલો ચાલુ કરો બા, કાપો। ભગવાન ને ધરી આવો। પછી શું બોલવાનું હોય મને નથી ખબર। આ ભગવાન ને ધરી આવી। હેપી બર્થડે કવિતાબેન ને કહી દો બધા। બહુ મિસ કરી છે બધા બાપ। કાઢ લે બધી। તમે ચાલુ રાખો તો એ કરશે તમારે જે બોલવાનું। ચાલો હવે કેક મૂકી દો, પેલા જમી લો પછી કેક ખાજો બધા। બાને એકને ખવડાવી દો કેક। કાંઈ નહીં, રેવા દે કાંઈ નહીં, પેલા જમી લ્યો। આ બધું આ એક સાઈડ કરી લે। ચાલો ચાલુ કરી દો। જય સ્વામિનારાયણ। અહીં લેતી તો આમ લેતી। જય સ્વામિનારાયણ। બહુ યાદ કરું છું ને બહુ મિસ કરું છું। ખાટલો લેતી। ભગવાન ખૂબ સુખી રાખે। જેટલું લંડન આવી તમે મારા માટે દોડા કર્યા અને બધું દીકરીઓને આટલી બધી ગિફ્ટ, એ આભારમાંથી અમે છૂટી શકીએ એમ જ નથી। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ચાલો ચાલુ કરી દો। આમ જો ચાલુ કરી દો। એ દહીંની પછી ભરલિયા ને પછી પેલા ચાલુ કરી દો। પૂરીને પાણી આપીને ચાલુ કરી દો।
એ ભગવાનની છે ધરાવેલી. આ બાને આપો. તમે આમ જો 2 જણા આપવા માંડો ને પ્રાચી બાની ડીશ ત્યાં. ઉષાબેન ક્યાં ગયા? ઉષાબેન તમે બાની ડીશ પહેલાં કરી દો. એ કેક અત્યારે અહીં મૂક દે બધી, પછી ખાઈ જો. અહીં મૂક દે. મિસ યુ. મેં કાંઈ નથી કર્યું. તમે કેટલું કર્યું? બહુ યાદ કરું બધા. રાઉન્ડ કરો. બા બાજુ રાખ. બસ. ભગવાનને પ્રાર્થના કરી કે તમારું સ્વાસ્થ્ય સરસ રાખે ને તમને દુઃખ આવતું હોય ને અમને આપે, તમને સુખી રાખે. જે ખાવું હોય આપો, જે ખાવું હોય આપો. બધાને જઈશું. ભરવા માંડો, પૂરી ભરવા માંડો. હાલો પૂરી ભરવા માંડો. પછી એમાં દહીં, સેવ, પૂરી, મમરા જેને જે નાખો એ નાખશે. હઈ સેજ અહીંથી ઊંચા જવા. આમ આમ લાંબુ કરજો હો. બા હવે ભલ બેઠા, બાને ઊભા નથી કરવા. આમ લાંબુ કરજો. હાલો જેને પૂરી ભરાઈ જાય ને એટલે કેજો હો. એટલે ઓલી ધરતી આ બધાને હા દહીં, સેવ બધું લેતા આવો જેને નાખવું હોય એને. હાલો ત્યાંથી આ પછી પૂરી પહોંચી થઈ જાય. એક જણી વચ્ચે આવીને જય બોલાવવાનું ચાલુ કરી દો. હા બોલાવા ફટાફટ જા. હા વાથી બધા બોલતા જાજો, લેતા લેતા જોશી. બોલ તો ઊભી રે પેલા અદબ પાટો કોના તરફથી? પછી હું બોલી ફેરથી બોલતો આખું બોલતો. આજનો પ્રસાદ કવિતાબેનના તરફથી છે. હા હવે છે બોલી, પેલા હે બોલી હતી એટલે મેં તને બીજી વાર બોલાયું. હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. અક્ષય મહારાજની જય. નારાયણ દેવની જય. નારાયણ દેવની જય. રામૈયાની જય. કૃષ્ણભંજન દેવની જય. અગ્નિ અગ્નિ માતપિતાની જય. હે મહારાજ, હે મહારાજ, જમવા પધારો, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું, અમને આટલું અન્ન મળ્યું, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, હે મહારાજ, સાથે રહેજો, સાથે રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રક્ષા કરજો, રક્ષા કરજો. હાલો જમવા. મેં મોકલી દીધા કવિતાબેન તમને. હાલો ભરાઈ જાય એટલે કેજો હો. ઓલા દહીં ને સેવ ને મમરા ને બધી ચટણી ને બધું લઈને આવે. અય અહીંયા ચાલુ કરો જો. આને ભરાઈ ગઈ. જેને નાખવો હોય ને એને નાખી દો. એ કેતો જ નાખજો. જેને નાખ વેર વેર વેર
હરખી હવે સરખી સરખી દહીં દહીં કેને જ નાખ દેજો. મીઠી મીઠી ચટણી લઈ લો, દાડમ લઈ લો, કેને જ નાખવાનું હો. નાખ ધરતી એમ તો નાખ. આમાં નાખ દે નો લેશે. આમ જો કાઠો જેને નાખવું હોય ને એને સાઈડમાં નાખ દે, જેને ચમચે નાખ સાઈડમાં દેજે, ખાનામાં. જેને દહીં નાખવું હોય ને એને ખાનામાં દેજે. મમરા લઈ લ્યો, હજી સાઈડમાં મૂક દેશે, એવું બધા નાખી દેશે. આ બસ ઉષાબેન એમ સેવ મમરા નહીં દો. દાડમ લેતા આવો. આજે પ્રસાદમાં પાણીપુરી છે, ચાટપુરી છે, દહીંપુરી છે, પકોડી, કોઈ પકોડી કે કોઈ પાણીપુરી કે, મીઠી ચટણી ને દહીં ને ફૂલ ડીશ, ચાટ ની બધું ચાટ. એ તને નહીં થાય, લઈ લઈ. ધરતી ક્યાં ગઈ? દઈ દો. જેને દહીં લીધું ને એને હો. ખૂબ ખૂબ અમીર. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલો ચાલુ કરી દેજો હો. ચોક્કસ આવો, ચોક્કસ પધારો. પછી તમે લઈને બેસજો. ચાલુ કરી દો, ચાલુ કરી જ દો જમવાનું. ચાલુ કરી દો બધા. હા ચકુબેન મોજ છે. કવિતાબેન અમે પણ યાદ કરી છે. ચકુબેન હવે પધારો બીજા સાહેબને લઈને. અને થેન્ક યુ. મને આમ હમણાં 2-4 દિવસથી તબિયત બરાબર નહોતી, ટેન્શન હતું બધું. ટેન્શન જો કે હજી છે જ, બધું હોતું જ હોય જીવનમાં. તો અમારે ચકુબેન મામલતદાર સાહેબ ગાંધીનગર, આટલા મોટા ઉચ્ચ અધિકારી વિચારજો. તો ચકુબેનને કે દીદીને મેસેજ કરી કે આલો ક્યાંક અમારી સાથે ફરવા, કે તમારો મગજ ફ્રેશ થાય અને ફરવા ચાલો કે અમારી યારે ગમે. તો વિચારો તો ખરા, મારથી રડાઈ ગયું. કેટલો ભાવ પ્રેમ છે, હું એને સામે શું આપી શકું. પણ ચકુબેન જાશું, કેમ કે થોડોક ટાઈમ પછી હમણાં આવી જ છું હરિદ્વારથી, લંડનથી આવી પછી આ દીકરીઓ સાથે, અને થોડા ઘણા બધા કામ હતા. કાલે જો ટાઇલ્સ લેવા જવું છે આશ્રમની, એટલે હમણાં બહુ બધા કામ છે, પછી જાશું. થેન્ક યુ કે તમારી આટલી મોટી પોસ્ટ, તો પણ તમે મને આટલી મારા માટે લાગણી પ્રેમ મને કીધું, એ બદલ મારી પાસે શબ્દ નથી. થેન્ક યુ. બાને દેજો હો. ઉષાબેન પૂછો તો ભાઈ. તમને જે મન થાય કહેવાનું. સવાર કાલ પુડલું કરી દેજો નાસ્તામાં. ફરવા જવું હશે ત્યાં તમને કહીશ, જાશું આપણે. અને મને એવું કાંઈ ન હોય તમારી સાથે ન ફાવે જ ને. અત્યારે ક્યાં કોઈને ટાઈમ છે કોઈ માટે, પણ તમે આટલા બીજી વ્યસ્ત કામમાં અને આટલી મોટી પોસ્ટ, તો પણ તમે મારા માટે કેટલો સમય કાઢવા તૈયાર છો, એના માટે મારી પાસે શબ્દય નથી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.
આજે સાક્ષી તારે બેસવાનું છે મારી સામે. હ હું પછી કવિતાબેન જમી લઈશ. હજી તો વાર છે. બધા જમી લે છેલ્લે મારો વારો. આ ઓલા આપી દો ને જમી લે. ત્યાં જ રાખી દો એટલે લઈ લે. ચોક્કસ હરિદ્વાર આશ્રમની મુલાકાત લેજો ચોક્કસ. હમણાં ત્યાં દિવાળી પછી રિનોવેશન ચાલુ કરવાનું જ છે. અહીં ઊભા રહ્યો, અહીં ઊભા રહ્યો. જો વાગ્યું ને. લઈ આવજો જેને જોઈ બધા. એટલે પેટ આપણું છે એટલે જોઈને કે પાણીપુરી જોઈને પછી પેટમાં ન હમાય તો એને ખબર ને પછી શું તકલીફ થાય. એટલે પેટ આપણું છે હો. કાલથી રમવાનું હે ને. નવા કપડાં પહેરવા કે આમાં નામાં રમવું? રોજે નવા પહેરશો? ચણિયા ચોરી લઈ આવ્યા? રવિવાર લેતા આવશે બધા મળવા આવે ત્યારે. સરસ. પછી એક્ઝામ છે ને તરત, એટલે પછી રમવાને બદલે માર્ક આવવા જોઈએ ભણવામાં. તમે રમો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. કાલથી જમવાનું વહેલું બનાવજો. સંભળાય? બેના બેન કાલથી જમવાનું વહેલા બનાવજો. 6 વાગ્યામાં રેડી થઈ જવું જોઈએ. આરતી કરીને સીધું જમવાનું. જગ્યા નથી ત્યાં ક્યાં બેસવા જા. માનસી કાનમાં બુટી પહેરી લીધી. હરેશભાઈ કવિતાબેન, હરેશભાઈ શું કે જો હરેશભાઈ, એ વાત ઉપર મને હસવું આવી જાય ને. એકલા હસવું આવે ક્યારેક. મને એ વાત યાદ આવી જાય ને તો કે ભગવાન બનાવે ને તો આગલા જન્મનું લંડનનું કૂતરું ગલુડિયું બનાવે. કવિતાબેન તમને જો હરેશભાઈ શું કહે છે, કૌલી આગલા જન્મમાં ગલુડિયું લંડનનું બનાવે. લંડનમાં 6-7 કરોડના મકાન હોય અને કઈ ને 1 કરોડ 2 કરોડની ગાડી હોય, એમાં કૂતરા ફરતા હોય. એટલે હરેશભાઈ એમ કે બનવું તો લંડનનું કૂતરું બનવું એવું કહે. હાલો, હા બોલો ને ભાઈ. સરસ. લીમડી પહોંચાડવાની દે તમારે. તમે મને કહેજો ને, હું ત્યાંથી લેવડાવી દઈશ. મને એડ્રેસ વોટ્સએપ કરજો ને. હા બહુ થઈ ગયું. તમારે જે ઈચ્છા હોય. હા મને કહેજો ને ક્યાંથી લેવાનું, ત્યાં લેવડાવી દઈશ. ભલે થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ. લે ભર જોવી હે. તું શું નાખલ? મારે ખાવી ખબર પડે ને. હું નથી જોતી, હું તો ખાલી એમનો મત. તું શું નાખસ એમ? બારિયા જો બાને કાંઈ જોઈ છે?
ના પાડે ઉષાબેન તો લઈ લ્યો ડીશ. હા ચકાભાઈ જય સ્વામિનારાયણ. પૂછીને કહું તમને હમણાં. હા ભલે હાલો પણ ખમો કલાક પછી ને તો અત્યારે ઓગળી જશે. હા 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 એ ભલે હાલો. જો અહીં બલદાણા ચકાભાઈ આવે ને એના તરફથી કવિતાબેનના જન્મદિવસ નિમિત્તે તમને આઈસ્ક્રીમ ખવડાવે છે હો, હમણાં મોકલશે. આ ફોન એનો જ હતો ચકાભાઈનો. થેન્ક યુ દેવાંશીબેન, નવરાત્રિની શુભકામના. થેન્ક યુ થેન્ક યુ. ઉષાબેન બરોબર સેટ થઈ ગયા છે, કાંઈ પ્રોબ્લેમ નથી. તબિયત બરાબર ના હોય એવું લાગે છે, એવું થોડુંક છે તો એવું રહેવાનું તો થઈ જશે. અહીં બધા સેટ થઈ જાય, અહીં આવે પછી કોઈ જવું જ નથી ગમતું. દીકરીઓ હોય એટલે બધાને ગમે ને. વાતું નથી કરવાની જમતા જમતા, ના નથી પાડી. ભક્તિ કોણ ખાવા કે કેન્ડી ખાવી કે આઈસ્ક્રીમ? કોણ ખાવા? પેલા કોણ ખાવા હોય ને એટલી ઊંચી આંગળી કરવાની. જેની બહુ મતી થશે ને એનું રહેશે. હવે હાથ ઊંચા રાખો કોણ વાળા. હાલો હવે આ લોકોનું જ રહે, જાજા કોણ વાળા. હાલો કોણ જ આવશે, હાલો બોલાવો સ્વામિનારાયણ ભગવાનની. શ્રવણભાઈ ઠાકોર કઈ બાજુ? અમે આશ્રમે જ છીએ ભાઈ, આશ્રમે જ છીએ. ખબર છે તમને અમદાવાદમાં અડાલજ પાસે એક રામદેવ પીર દાદાનો આશ્રમ છે, ત્યાંથી ફોન આવ્યો હતો કે તેલ લઈ આવી, ચોખા લઈ આવી કે ઘઉં લઈ આવી. અમે ચોટીલા દર્શન કરવા જવાના ને તો કે શું લઈ આવવાનું એમ. એ લોકો પણ આપવા આવવાના છે, એમને પણ થેન્ક યુ. એ ભાઈની બધા આવવાના છે, ગ્રુપ સર્કલ આખું. આશ્રમમાં કામ ચાલે છે. યાત્રિકો માટે આવજા જતા રોડ ઉપર યાત્રિકો ચાલીને જતા હોય તો એમના માટે રહેવાનું, બાથરૂમ, નાવા ધોવાનું. અને સંતો, ખાસ કરીને સંતો માટે આશ્રમ છે કે 2 દિવસ અહીં નીકળ્યા હોય ને નાવા ધોવાનું 1 દિવસ રોકાવું હોય તો રોકાઈ શકે, એના માટે સંત આશ્રમ. ઝાઝા દિવસ ને 1 જ દિવસ
નીકળ્યા હોય અને ઠાકોરજી જમાડવા હોય, જેથી કરીને ઈ જાતે રસોઈ બનાવી અને ભગવાન જમાડી શકે ને પોતે જમી શકે, એના માટે, કાયમી રહેવા માટે નહીં. જય સ્વામિનારાયણ. શું છે એ નીચે શું કરે? અય વિરુદ્ધ હા થાય, કોઈને ન આપો. દહીં ખાધું પાણીપુરી ઉપર પછી છાસ નકાવી, વિરુદ્ધ આહાર થાય, રેવા દો આજ નથી. આઈને બેઠા રહેજો, જમીન ખડખડ વાસણ ન કરતા. તું આવજે સાક્ષી. મજામાં હો. જય સ્વામિનારાયણ. ખુરશી લેતી એક તું નહીં. આપણો આશ્રમનું એડ્રેસ બોલો તો. રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે બલદાના ગામ, આશ્રમનું હરિદ્વાર. મોબાઈલ નંબર 98572923. બસ. જય સ્વામિનારાયણથી ચાલુ કરો, જોશથી, ધીમું ધીમું નહીં યાર. જય સ્વામિનારાયણ. પછી તારું નામ? અય નાનો પાડી, વાતું નહીં કરવાની જમતા જમતા. મારું નામ ચોથાણી. જોશથી બોલ. મારું નામ ચોથાણી સાક્ષી છે. એ બેઠા રહ્યો, બધા નીચે બેસ જાઓ. હા, લેવા જાઓ. બોલ. મારું નામ ચોથાણી સાક્ષી. આવું તો સાંભળશે જ નહીં દુનિયામાં. તું કલેક્ટર હજી બનવાનું. તું તો બહુ હોશિયાર હો ભણવામાં. મારું નામ ચોથાણી સાક્ષી છે. અને અમારે આશ્રમમાં વધારે હોશિયારમાં હોશિયાર છોકરીઓ હોય ને તો આ વધારે, અને ગ્રેવા, બે છોકરીઓ ભણવામાં બહુ જ હોશિયાર એમ. તો તારે કલેક્ટર જ બનવાનું છે. ત્યાં સુધી મારે તને દોડાવી છે. જોસ્તી બોલ. મારું નામ ચોથાણી સાક્ષી છે. પછી હું 9મા ધોરણમાં ભણું છું. પછી મારા ગામનું નામ આકોલવાડી છે. તારું કાંઈ મને જ ન સમજાવતું તો આમાં ક્યાંથી સાંભળે બધા? જોસ્તી બોલ. મારા ગામનું નામ આકોલવાડી છે. ક્યાં આવે આકોલવાડી? ગીર સોમનાથ જિલ્લામાં. ગીર સોમનાથ જિલ્લામાં. સરસ. પછી આને બંધ કરી દે થોડીક વાર. પછી તારા ઘરની પરિસ્થિતિ? મારી મમ્મી કેટરસમાં રોટલી વણવાનું શાક કટિંગ કરવા છે. રોટલી વણવાનું, શાક કટિંગ કરવા છે. તમે કેટલી બેનો? અને શું ઘરમાં કેવી પરિસ્થિતિ હતી? મારી મમ્મી જાતી ને તો અમે એકલા હોય ઘરે. ઘરે એકલા હોય? પહેલાં મને રસોઈ બનાવતા ન આવડતી ને તો મારી મમ્મી રાતે મોડી આવે ત્યારે જમવાનું બનાવે. રાતે મોડી આવે ત્યારે બને? આખો દિવસ કામ કરે? પછી આવડી ઉંમરમાં શું દુઃખ જોયું? રાતે મોડી આવીને ત્યારે 12 વાગે જમવાનું મળતું હતું. 12 વાગે જમવાનું મળતું, એવું થતું? ન આવડતું ત્યારે. ન આવડતું? નાના હતા ત્યારે? એ તો જ્યારે છોડે ત્યારે કોકનામ કામ કરવું કાંઈ સહેલું તો નથી. એ કેમ કરવું પડે ને. પછી ભણવામાં શું તકલીફ થતી? હું આજ સુધી ટ્રસ્ટમાં ભણી. ત્યાં ભણી? ટ્રસ્ટમાં. અને ભણવાનો શોખ હતો? ઢીલું નહીં પડવાનું. ભગવાન જો બધી પરિસ્થિતિ આપણને આવે પછી એમાંથી સુખ પછી દુઃખ, ને દુઃખ પછી સુખ. એને તું તો હોશિયાર હો, તું તો બનીશ. હમણાં તાર મમ્મીને સરસ દિવસો આવી જશે. અત્યારે કામ રોટલી કરવા જઈશ? કામ કરવાનું, કાંઈ વાંધો નહીં. દુનિયાને જે કહેવું આપણે કામ મહેનતથી નીતિથી કમાઈને
એમાં ભગવાનનો વાસ હોય. ભલે નાનું કામ કરવામાં કાંઈ શરમ નથી. હા, મમ્મીને એમ કહેવાનું તમ તારે. જો રડવાનું નહીં હો, પાણી ભરીએ. તું તો કેટલી હોશિયારો, ધ્યાન રાખજે. જે ભણવું હશે એટલું ભણાવીશ હો, પણ ભણવાનું મસ્ત. તમારે બેન એક્ટિવાય શીખવાનું. કાલે વાર સાયન્સ રાખવાનું થાય ને તો ત્યાંથી એક્ટિવા લઈને જવું જોશે ભણવા. હો, અને આપણે સાયન્સ જ રાખવાનું. રાખું ને સાયન્સ? સાયન્સ રાખું ને? લઈ લે, પાણી પી લે. પછી આશ્રમનો શું અનુભવ? જમવાનું બધું મસ્ત મળે. કાલ ત્રણેય બાજુમાં જમવા ન બેસતું, નોખું નોખું બેસજો. ઘરે ન મળતું. હે, ઘરે ન મળતું. ઘરે આવું જમવાનું ન મળે. અહીં ગમે છે? બીજી કઈ તકલીફ આવી તો ફાવે છે? શું આશ્રમમાં અનુભવ શું થયા? ભણવાનું બધું મસ્ત. રહેવાનું મસ્ત. માનસી એક મગજ ખાય કા? ખાતી નો બધાનો મગજ. શું અનુભવ? જમવાનું, રહેવાનું, ભણવાનું બધું મસ્ત. બધું સરસ છે. તમે નસીબ ને તમારા, હે કે સંતોય તમને ભણાવે છે સ્કૂલમાં. મમ્મી એમ જ કીધું મારી છોકરીના ભાઈ ઘાયા છે મળી. જોસ્તી બોલ, જોસ્તી બોલ. મમ્મી એમ જ કીધું કે મારી છોકરીના ભાઈ સારા છે મળી. બાકી એટલું ન ભણાવી. ન ભણાવી અગત ને કાંઈ નહીં. આમ આ ભગવાન હોય ને, કોઈનો તો ભગવાન હોય ને, કોઈનું ન હોય ને ભગવાન હોય. કોણ હોય? એની ઉપર શ્રદ્ધા રાખવાની. તાર મમ્મી ભગવાનને પ્રાર્થના કરતા હશે, માતાજીને કરતા હશે, તો આશ્રમ તને મળી ગયો હે ને. હવે તાર જેટલું ભણવું એટલું ભણવાનું હો. જરાય હિંમત તો હારવાની જ નહીં. આપણા આશ્રમનું નામ આ 2-5 વધારે ભણે એને જ રોશન કરવાનું. પછી તમારે બીજી દીકરીઓને ભણાવવાનું. હું આ બધાને ખીજાવત છું ને? નથી ખીજાતી કે તમને ભણાવી એને ભણાવે છે ને? તમને કાંઈ અલગ ભણાવે છે? આને ભણાવી તમને ભણાવે ને, તો આને કેમ પૂરું આવે માર્ક ને તમારે કેમ ઓછા આવે? આપણું ધ્યાન ન હોય. પછી સરનો વાંક કાઢીને, ટીચરનો વાંક કાઢીને આપણું જ ધ્યાન ન હોય ભણવા. અને ભણ્યા વગર દુનિયામાં કાંઈ નથી. જો એના તાર મમ્મી નથી ભણ્યા, કામ એવું કરવું પડે ને. ન ભણી પછી થાય. એટલે ભણવાનું મસ્ત હો. તાર ભણવું હશે ને એટલું ભણાવીશ. ભલે મારે છેલ્લે વાટકો લઈને નીકળવું પડશે ને તો હું બધા પાસે નીકળીશ. મને કાંઈ શરમ નહીં થાય. મને બીજા માટે માગતા જરાય શરમ નહીં થાય. મને મારા માટે હોય તો મને એમ થાય. તમારે ભણવાનું હો. પપ્પા શું કામ કરે? 4 વ્હીલ હતી ને તો એના ટ્રીપ ઉપર એના ડ્રાઈવર તરીકે જાય. સરસ, કાંઈ વાંધો નહીં. ભણવાનું મસ્ત હો. ભલે મમ્મી કામ કરે, મમ્મીની હિંમત આપવાની હો. જો ભલે તમે નાનું કામ કરતા એમાં કાંઈ શરમ નથી. તમે રોટલી વણવા જતા હોય, શાકસું કટિંગ કરવા જતા, એમાં જરાય શરમ નથી. દુનિયાને જે કેવું હોય કે, પણ તમારે તમારા કામમાં ધ્યાન આપવાનું અને તમારે ઘર ચલાવવાનું અને દીકરીઓ કેમ આગળ જાય એ જોવાનું હોય. કેમ કે ઘણી વખત એવું થાય કે શરમ થતી હોય કોઈ નાના કામને લઈને. કામમાં કોઈ દિવસ કાંઈ શરમ જ નથી. કોકને ઉલ્લું બનાવવા હોય, કોકનો પીઠ પાછળ વાર કરવો હોય, કે ગદ્દારી કરવી હોય, કોઈનું ખોટું કરવું હોય, કોઈ દી કોકનું લઈ લેવું હોય, કોકનો વિશ્વાસઘાત કરવો હોય, એમાં બધામાં શરમ છે. કામ કરવામાં કાંઈ શરમ જ નથી ને એમાં બધામાં પાપ છે. કામ કરવામાં તો ગમે તે કામ કરી લેવાય. હા બેન, જય સ્વામિનારાયણ. હું તમને હમણાં ફોન કરું, લાઈવ છું. હા, એની મમ્મી આવ્યા ને ત્યારે અહીં રડતા રડતા મૂકી ગયા હતા. એ કે બેન દીકરીઓ એકલી હોય ને મારે કે કામ કરવા જવું હોય, હું વહેલા મોડી આવું, મને બહુ ચિંતા રહે. કે મેં કીધું અમારો આશ્રમ એના માટે જ છે, જેને ખાસ જરૂર છે ને એના માટે જ આશ્રમ છે. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી દીકરીઓ માટે. અને કોઈની સાવ પરિસ્થિતિ, મમ્મી પપ્પા બેય છે પણ એની પરિસ્થિતિ જ નબળી છે, ભણાવી જ નથી શકે, એના માટે જ આશ્રમ છે. અને એમાંય ઘણી હોશિયાર દીકરીઓ હોય છે અમારા સાક્ષી જેવી, કે આપણે એના માટે મહેનત રાત દી દોડા કરીને એને ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડી. એટલે હંમેશા છે ને
કામ કરવામાં શરમ નહીં રાખવાની ક્યારેય. એક જ ધ્યેય જીવનમાં રાખવાનું, મારા કારણે કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. શું? હા, કે મારા તરફથી ખોટું ન થવું જોઈએ. સામેવાળા ભલે આપણી યાર 1000 વાર ખોટું કરે, કર્મ છે ને કોઈને નહીં છોડે, કર્મ કોઈને નહીં છોડે. અને પછી જવાબ એવો આપવાનો કે બીજી વાર કોઈની જિંદગી ન બગડે. હે ને? એવું જીવનમાં એવું બનવાનું. હો, સાંભળ્યું? શું સાંભળ્યું? પછી બીજું, પછી આપણું વારે ઘણીયા દુભાવી જાય ને આપણને ઓલું બનાવી જાય તો પછી જવાબ એવો આપવાનો, બીજી વાર પ્રશ્ન જ ન ઉઠે એવો જવાબ આપવાનો. થોડીક નિરાત રાખવાની, કાલ આજે સમજે કાલે સારું થાય, પછી બીજી વખત સમય નહીં આપવાનો. ગમે છે ને રૂમમાં? તું એક જોશથી બોલતી જાજે, ધીરે ધીરે મને નહીં ગમે હો, જોશથી બોલવાનું. આ દીકરીઓ જ મારી હિંમત છે, ખબર છે? અને મને કાંઈ કામ તેમ થાય ને હું રોતી હોય, ટેન્શનમાં હોય તો બધી પૂછે શું થયું શું થયું, આ દોડીને પહોંચી જાય એવી છે બધી. હું ખાલી છૂટ મૂકું ને તો મારે જમવાનું બાકી છે, હવે હું જમી લઈશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું મંગલ કરજો. સુવા ટાઈમે શું બોલવાનું? ગડબડ ગોટો ને પ્રભુ મોટો, એમ બોલ્યા ને. ધીમે બોલો તો શબ્દ સમજાય. શુભરાત્રિ કહી દો.